કેશોદ તાલુકાના માણેકવાડા ગામે ડિમોલિશનની કામગીરીમાં તંત્રની લાલિયાવાડી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આશરે 800 વીઘા ગૌચરની જમીન પર તંત્ર દ્વારા દબાણ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ડિમોલિશન કામગીરીમાં માત્ર નાટકીય રૂપ જોવા મળ્યું હતું. સવારથી શરૂ થયેલ ડિમોલિશન કામગીરીમાં વંથલી તેમજ કેશોદ પોલીસ સ્ટાફને સાથે રાખી વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામ પંચાયતની બોડીને સાથે રાખી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ મીડિયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા ગૌચરની જમીન ખાલી કરાવવા ગયેલ તંત્ર ખાલી રસ્તા પરના બાવળો હટાવીને ડિમોલિશનની કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું. પણ ખરેખર ગૌચરની આશરે 800 વીઘા જમીન ખાલી થશે કે ડિમોલિશનના નામ પર આવા જો નાટકો ચાલુ રહેશે તો આવનારો સમય બતાવશે. મારું નામ અશોકભાઈ પી પરમાર, તલાટી કમ મંત્રી જોનપુર, અને આજરોજ અમોને નોડલ તરીકે દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે માણેકવાડા નિયુક્ત કરવામાં આવેલ છે. અગાઉ માણેકવાડા ગામે અરજદાર શ્રી વિરમ ગાંગાભાઈ જાડેજાની અરજી મુજબ જુલાઈ માસની અંદર અરજી કરવામાં આવેલ અને ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા રેગ્યુલર નોટિસ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ, પરંતુ વરસાદ અને નવેમ્બર માસમાં અને ઓક્ટોબર માસમાં પડેલ ભારે વરસાદના કારણે ગૌચરના એરિયાની અંદર પાણી ભરાઈ જતા આપણે ગૌચર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી મુલતવી રાખેલ. ત્યારબાદ આજરોજ ફરીથી નોટિસ આપી અને તમામ ખાતેદારોને જાણ કરી અને કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ વંથલી તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી, ટીડીઓ સાહેબ શ્રી અને તમામ મહેસૂલી અને પંચાયતના તલાટી મંત્રી અને પંચાયત બોડીને સાથે રાખી અને આજે આશરે 800 વીઘા દબાણ જે 83 આજુબાજુના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તે તમામ દબાણ છે તે તંત્રને સાથે રાખી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મીડિયાકર્મીઓની હાજરીમાં ખુલ્લું કરવામાં આવેલ છે. અને જે કાર્યવાહી આજે અને આવતીકાલે પણ રેગ્યુલર ચાલુ રહેશે અને તમામ દબાણ ખુલ્લું કરવામાં આવશે અને ખુલ્લું કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ધન્યવાદ. અશોકભાઈ પી પરમાર, તલાટી કમ મંત્રી જોનપુર, અને આજરોજ અમોને નોડલ તરીકે દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે માણેકવાડા નિયુક્ત કરવામાં આવેલા છે. અગાઉ માણેકવાડા ગામે અરજદાર શ્રી વિરમ ગાંગાભાઈ જાડેજાની અરજી મુજબ જુલાઈ માસની અંદર અરજી કરવામાં આવેલ અને ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા રેગ્યુલર નોટિસ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ, પરંતુ વરસાદ અને નવેમ્બર માસમાં અને ઓક્ટોબર માસમાં પડેલ ભારે વરસાદના કારણે ગૌચરના એરિયાની અંદર પાણી ભરાઈ જતા આપણે ગૌચર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી મુલતવી રાખેલ. ત્યારબાદ આજરોજ ફરીથી નોટિસ આપી અને તમામ ખાતેદારોને જાણ કરી અને કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ વંથલી તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી, ટીડીઓ સાહેબ શ્રી અને તમામ મહેસૂલી અને પંચાયતના તલાટી મંત્રી અને પંચાયત બોડીને સાથે રાખી અને આજે આશરે 800 વીઘા દબાણ જે 83 આજુબાજુના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તે તમામ દબાણ છે તે તંત્રને સાથે રાખી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મીડિયાકર્મીઓની હાજરીમાં ખુલ્લું કરવામાં આવેલ છે. અને જે કાર્યવાહી આજે અને આવતીકાલે પણ રેગ્યુલર ચાલુ રહેશે અને તમામ દબાણ ખુલ્લું કરવામાં આવશે અને ખુલ્લું કરવાની કાર્યવાહી ચાલુમાં છે. ધન્યવાદ.